गुजरात विधानसभा चुनाव में प्रधानमंत्री मोदी की ताबड़तोड़ रैलियां जारी हैं। मंगलवार को गुजरात पहुंचे पीएम उत्तर गुजरात में 4 चुनावी रैलियों को संबोधित करेंगे। पहली चुनावी रैली को संबोधित करने वो पालनपुर पहुंचे। अपने संबोधन में उन्होंने पालनपुर के पी शब्द के 5 रूप बताए। उन्होंने कहा कि हमारा पालनपुर के पी का मतलब है पर्यटन, पर्यावरण, पानी, पशुधन और पोषण, क्योंकि यहाँ सब कुछ भरपूर मात्रा में है और इसी से पालनपुर का विकास हो रहा है। आखी दुनिया में पर्यावरण ની અંદર આજે ભારત પોતાનું નામ રોશન કરી રહ્યું છે। જે ભારત દુનિયાના પર્યાવરણને બગાડ થઈ વાતો થતી હતી ને એને બદલવાની દિશામાં આપણે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ। આ આપણે જ્યારે અહીંયા સોલાર પાર્ક બનાવ્યો રાધનપુર પાસે ત્યારે લોકોને આશ્ચર્ય થતું હતું ને પછી લોકો યાત્રાએ આવતા જોવા આવતા હતા। ભાઈઓ બહેનો એક દિવસ એવો હશે આ આપણું ગુજરાત હાઇડ્રોજનનું હબ બનવાનું છે। ગ્રીન હાઇડ્રોજનનું હબ અને ગ્રીન હાઇડ્રોજન पैदा કરવા માટે સોલાર એનર્જી અને આખો એક કચ્છ સુધીનો આખો પટ્ટો આપણો જે ધૂળની ડમરીઓ આપણે ખાઈ ખાઈને મરી ગયા। ઉનાળામાં રસોઈ કરી હોય તો હતરવા વિચાર કરવો પડે, એટલી બધી ડમરીઓ આવે કે બબે દાડા સુધી ચૂલો ન સળગાવી શકાય એવા દિવસો આપણે ત્યાં। ફેબ્રુઆરી મહિનો શરૂ નથી થયો કે ધૂળની ડમરીઓ ચાલુ નથી થઈ। એ ડમરીઓ ઉપર પર્યાવરણનું મોટું અભિયાન અને સોલાર એનર્જીનું મોટું અભિયાન આપણે ચલાવવા માંગી રહ્યા છીએ। એ દિશામાં કામ કરે છે કારણ કે ગ્રીન હાઇડ્રોજન જે આવનારા દિવસોમાં આ તમારી ગાડી પેટ્રોલ ડીઝલથી ચાલે છે ને એ ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી થશે ભાઈઓ। એ દિશામાં કામ કરી રહ્યા છે। આપણે ત્યાં 5 ગોબરધનના પ્લાન્ટ એના પર કામ ચાલી રહ્યું છે। અમારી બનાસ ડેરીએ તો એક કરી પણ દીધો છે, સીએનજી પેદા કરે છે। એમાંથી વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ। ગાય ભેંસ અત્યાર સુધી દૂધના પૈસા મળતા હતા, હવે એના છાણ મૂત્રમાંથી પણ આવક થાય, એના બાયોવેસ્ટમાંથી પણ આવક થાય। ખેતરની અંદર જે બધું છેલ્લે લણી લીધા પછી એના જે છોડવા પડ્યા હોય, ઠૂંઠા પડ્યા હોય એમાંથી પણ કમાણી થાય। એના માટે બાયોગેસ માટેની ચિંતા આપણે નક્કી કર્યું કે તમારી વાહનની અંદર 20% બાયોફ્યુઅલ હશે। બાયોફ્યુઅલ એટલે આ બધી આપણી વેસ્ટેજ જે બધું ખેતરનું વેસ્ટેજ છે એમાંથી જે તેલ બને એ વાપરવાનું। એના કારણે ખેડૂતોની આવક વધવાની છે, પશુપાલકોની આવક વધવાની છે અને પર્યાવરણની રક્ષણ થવાની છે। તો સોલાર એનર્જી, બાયોફ્યુઅલ, આ બધી ચીજો, સ્વચ્છતા, પર્યાવરણના માટે ઉપકારક ચીજ, શુદ્ધ પીવાનું પાણી પર્યાવરણ માટે ઉપકારક ચીજ। દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન આ પર્યાવરણની મોટામાં મોટી સેવા છે। અને અમારા બનાસકાંઠાના ખેડૂતોએ મારી વાત માની, પર ડ્રોપ મોર ક્રોપ ટપક સિંચાઈ સ્વીકારી, પાણી બચાવીને પણ પર્યાવરણની રક્ષા કરી છે। આખું પર્યાવરણનું ઇકોસિસ્ટમ આજે અમારા બનાસકાંઠા જિલ્લામાં, કચ્છ જિલ્લાની અંદર, પાટણ જિલ્લાની અંદર ઊભું થઈ રહ્યું છે, જે પાણી પણ બચાવશે, પ્રકૃતિનું પણ રક્ષણ કરશે, હવા પણ બચાવશે, વેસ્ટમાંથી બેસ્ટ। उन्होंने कहा कि आज दुनिया में पर्यटन उद्योग सबसे तेजी से बढ़ने वाला उद्योग है। बनासकांठा, पाटन, कच्छ जिलों में पर्यटन का विकास किया गया है। पर्यावरण के मामले में भारत विश्व में आगे बढ़ रहा है। आने वाले दिनों में गुजरात ग्रीन हाइड्रोजन हब बनने जा रहा है। पेट्रोल डीजल से चलने वाली कारें ग्रीन हाइड्रोजन से चलने लगी। हम उस दिशा में काम कर रहे हैं। આપણા સંતાનો, ખાસ કરીને આપણી દીકરીઓ, એના પોષણની ચિંતા, એ મોટી જવાબદારી આપણે ઉપાડી છે। આપણી 12-14-15 વર્ષની દીકરી થાય પરંતુ એનો શારીરિક વિકાસ ન થાય ને, અને જ્યારે માં બને ત્યારે એના પેટેથી સંતાનો જે पैदा થાય એ માંદલા पैदा થાય, કોઈ ને કોઈ રોગ લઈને पैदा થાય, એની તો બિચારીની આખી જિંદગી પેલા સંતાનની સેવા કરવામાં નીકળી જાય। આ મારી દીકરીઓની આવી જિંદગી ન જાય એના માટે મારી 12-15 વર્ષની જે દીકરીઓ છે એમને એમના શરીરની તપાસ કરાવીને, એમના બ્લડની તપાસ કરાવીને
એમનામાં જે ઉણપો છે એનો પણ પૂર્તિ કરવા માટે કેવા પ્રકારની ગોળીઓ આપવી, કેવા પ્રકારનો આહાર આપવો, એની ચિંતા આપણે આદરી અને આપણી દીકરીઓનું શરીર સ્વસ્થ થાય એના માટે કામ પાડ્યું. પોષણની બાબતમાં આપણે ચિરંજીવી યોજના ચલાવી. આપણા બનાસ ડેરીમાં દૂધ, અમારા આખા દાંતા પંથકમાં, અંબાજી પંથકમાં બાળકોને, ગરીબ બાળકોને દૂધ આપવાની વ્યવસ્થા, જે દૂધ સંજીવની, જેના કારણે પોષણની બાબતમાં એને તકલીફ ન પડે એની ચિંતા કરવાનું કામ આપણે કર્યું. આપણે પ્રયાસ એ કર્યો કે આ કોરોના કાળની અંદર ગરીબના ઘરનો ચૂલો પણ ન ઓલવાવો જોઈએ. ગરીબનું બાળક रातें भूखी सोई न जવું. पिछले 24 साल से गुजरात की सत्ता में भारतीय जनता पार्टी ही काबिज है. यहाँ हर चुनाव बीजेपी की मुख्य विपक्षी पार्टी कांग्रेस ही रही है, लेकिन इस बार आम आदमी पार्टी की एंट्री हो गई है. इससे समीकरण बदलने के आसार हैं. पंजाब चुनाव जीतने के बाद आम आदमी पार्टी ने गुजरात में पूरी ताकत लगा दी है और ऐसे में मुकाबला त्रिकोणीय हो सकता है.